અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં હેઝાર્ડયુક્ત કેમિકલવાળા પ્લાસ્ટિક બેગો અને બેરલો કેવી રીતે પહોંચે છે તે જુઓ આ વિશેષ અહેવાલમાં। અંકલેશ્વરના મોટા માથાના ભંગારિયાઓ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને હાલોલ કાલોલમાં આવેલી જીઆઈડીસી વિસ્તારોમાં પ્લોટો કાર્યરત છે। આ પ્લોટોના નામે જીપીસીબીની મંજૂરી મેળવી છે। જીપીસીબીમાંથી રૂલ લાઇન અને સીસીએની મંજૂરી મેળવી છે, જેમાં પ્લાસ્ટિક બેગ વોશ કરવા માટે અને ડ્રમ વોશ કરવા જેવી મંજૂરીનો પણ સમાવેશ થાય છે। આ મોટા માથાના સ્ક્રેપ વેન્ડરો દ્વારા દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જિલ્લા બહાર આવેલી જીઆઈડીસીની કેમિકલ, ફાર્મા અને પિગમેન્ટ કંપનીઓમાંથી કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ, હેઝાર્ડયુક્ત ડ્રમ અને કંપનીઓનો કેમિકલયુક્ત કચરો લઈને તેનો નિકાલ કરવા માટે કંપનીઓ પાસેથી રૂપિયા લઈને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવે છે। મોટા માથાના વેન્ડરોની ભાષામાં કહીએ તો કેમિકલયુક્ત કચરો અને પ્લાસ્ટિક વેસ્ટમાં આવતા તમામ મટીરિયલ્સ ઉઠાવવા માટે કંપની પાસેથી લિફ્ટિંગ લઈને આ કામ કરવામાં આવે છે। ત્યારબાદ મોટા માથાના સ્ક્રેપ વેન્ડરો દ્વારા જીપીસીબીના નિયમો મુજબ આ કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ અને હેઝાર્ડયુક્ત કેમિકલના બેરલોને વોશ કરવામાં આવે છે। ત્યાર પછી તેનું વેચાણ કરવામાં આવે છે અને જે વોશિંગ દરમિયાન કેમિકલયુક્ત પાણી નીકળે છે તે જીપીસીબી દ્વારા મંજૂર કરવામાં આવેલ એકમો જેવા ઇટીએલ અને બેલ કંપની જેવી કંપનીઓમાં તેનો નિકાલ કરવા માટે મોકલવાનો હોય છે। પરંતુ અહીંયા મોટા માથાના ભંગારિયાઓ દ્વારા આખી સિસ્ટમને બદલી નાખવામાં આવી છે અને આખી સિસ્ટમ બદલીને વધુ રૂપિયા કમાવાની લાલચમાં આવીને મોટા માથાના ભંગારિયાઓ દ્વારા અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપ માર્કેટના નાના ભંગારિયાઓને કેમિકલ અને હેઝાર્ડયુક્ત પ્લાસ્ટિક બેગ તેમજ બેરલો અને કેમિકલયુક્ત કચરો વેચાણથી આપવામાં આવે છે અને આ નાના ભંગારિયાઓ દ્વારા તેને ગેરકાયદેસર રીતે વોશ કરવામાં આવે છે અને વોશ દરમિયાન નીકળેલ કેમિકલયુક્ત પાણીને ખુલ્લી ગટરો, નદી નાળા અને નહેરોમાં છોડી દઈને તેનો નિકાલ કરીને જળ પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે। જ્યારે વેસ્ટ કેમિકલ કચરાને અંધારાનો લાભ લઈને તેને સળગાવીને હવામાં ધુમાડા ફેલાવીને હવાના પ્રદૂષણમાં વધારો કરવાનું પણ કામ કરે છે। આ રીતે મોટા માથાના ભંગારિયા અને સ્ક્રેપ માર્કેટમાં આવેલ નાના ભંગારિયાઓ પ્રદૂષણ માટે સીધા જવાબદાર છે। અંકલેશ્વર જીપીસીબી, ગ્રામ પંચાયત, મામલતદાર અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા મોટા માથાના ભંગારિયાઓ સહિત પ્રદૂષણ ફેલાવતા નાના ભંગારિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।